લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગામી 18 માર્ચે યોજાનારી બરોડા ડેરી નિયામક મંડળની ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની છે। ચૂંટણી પૂર્વે ઉમેદવારોની પસંદગી માટે આજે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। પ્રદેશ નેતૃત્વના નિર્દેશ અનુસાર નિયુક્ત નિરીક્ષકો કુબેર ડિંડોર, મોતીભાઈ વસાવા અને નિપાબેન પટેલ ખાસ વડોદરા આવી પહોંચ્યા હતા। શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં સ્થાનિક સંગઠનના અગ્રણીઓ અને ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। બરોડા ડેરી નિયામક મંડળની કુલ 13 બેઠકો માટે મતદાન થવાનું છે। પારદર્શકતા જળવાઈ રહે તે માટે દરેક પ્રતિનિધિ પાસેથી વ્યક્તિગત અભિપ્રાયો લેવામાં આવ્યા હતા। નિરીક્ષકો મળેલા તમામ મંતવ્યોનો સંકલિત અહેવાલ તૈયાર કરીને પ્રદેશ હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરશે। ત્યારબાદ સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર થવાની શક્યતા છે। બેઠકના અંતે આવનારી હોળી અને ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। સૌને મારા નમસ્કાર। આજે બરોડા ડેરી નિયામક મંડળની ચૂંટણી 2026 18મી માર્ચે જે થવાની છે એના ભાગરૂપે પ્રદેશમાંથી મારા સાથી મિત્ર શ્રી મોતીભાઈ વસાવા સાહેબ સાથે અમારા શ્રીમતી નિપાબેન પટેલ, પૂર્વ પ્રદેશ મંત્રી શ્રી મહિલા મોરચો, અમે ત્રણેય મિત્રોને પાર્ટીએ અહીંયા મિત્રોને સાંભળવા માટે આજની આ પ્રક્રિયા અમે કરીશું। આપણી અહીંયા બરોડા ડેરી ડિરેક્ટરશ્રીઓની જે સીટો છે 13 મંડળ છે, 13 મંડળના જે મિત્રો જે અહીંયા પ્રતિનિધિ કરવાના છે, જે ઉમેદવારી નોંધાવવાના છે, એમને અમે ક્રમશઃ એક પછી એક એમનો વ્યૂ લઈશું, એમને સાંભળીશું અને જે કંઈ રિપોર્ટ અમે આવશે એ સાથે મળીને ત્રણેય મિત્રો અમારી પાર્ટીની જે સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે અમારું જે જિલ્લા સંગઠન, સમાજના આગેવાનો અને સાથે અમારા સિનિયર કાર્યકર્તાઓ અને અમે સાથે પ્રદેશના અમે નિરીક્ષકો સાથે મળીને સંકલન કરી અને જે કંઈ બાબત હશે એ પ્રદેશમાં અમે જમા કરાવીશું। અને તમામને હું શુભકામના પાઠવું છું। અત્યારે હોળીનો તહેવાર પણ આવે છે એટલે હોળીની અને ધૂળેટીની શુભકામના પાઠવું છું। કેટલા દિવસમાં આવશે આ રિપોર્ટ આજે પ્રક્રિયા અમે ચાલુ કરીએ છીએ। ચાલુ કરીને પ્રક્રિયા જે કરી સાંભળી અને જે કંઈ રિપોર્ટ હશે અમે સબમિટ કરીશું અને પછી આગળ અમારી જે પાર્ટીની જે ગાઈડલાઇન છે એ પ્રમાણે જે પ્રદેશ નક્કી કરશે એ પ્રમાણે એની વ્યવસ્થા થાય। ઘણા બધા ઉમેદવારી કરી છે, શું ભાજપ જોઈ રહ્યા છો? અમે જે કંઈ આજે તો અમારી માત્ર પ્રક્રિયા સાંભળવાની છે। અત્યારે અમે આવ્યા છે, જે કંઈ મિત્રોની જે હશે માંગણી અને જે કંઈ પ્રતિનિધિત્વ કરવાના છે એ બધાને અમે સાંભળી લઈશું। અનેક વિવાદોમાં સંકળાયેલી બરોડા ડેરી છે, અમારા પાર્ટીમાં કોઈ વિવાદને નાના મોટા વિવાદ થતા હશે સંવાદથી બધા સંકલન કરીને સાથે મળીને એના માટે ત્યાં પ્રક્રિયા છે। મેન્ડેટ જે નહીં મળે તો એ જે કંઈ બધું છે એવું કંઈ પ્રશ્ન અત્યારે ઉપસ્થિત થતો નથી। જે કંઈ પાર્ટી નક્કી કરશે એ પ્રમાણે આગળ વધીશું। ધન્યવાદ।